ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે। એક મહત્વપૂર્ણ સમાચાર, ખેડાના માતરના ભાજપ કાર્યાલયના મકાનને લઈને વિવાદ સર્જાયો છે। પૂર્વ એમએલએ કેસરી સિંહનો પૂર્વ સંયોજક ચંદ્રેશ પટેલ પર ગંભીર આરોપ છે। ભાજપ કાર્યાલયના મકાનનો ગેરકાયદે કબજો લીધાનો આક્ષેપ લાગ્યો છે। ચંદ્રેશ પટેલે કાંતિભાઈના વારસો પાસે કરાર કરાવી લીધાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। કેસરી સિંહનો કરાર ચાલુ હોવા છતાં પણ કબજો લઈ લીધો હોવાનો આરોપ છે। કેસરી સિંહે ચંદ્રેશ પટેલ સામે પોલીસ ફરિયાદની તજવીજ પણ હાથ ધરી છે। કેસરી સિંહે પોતાના ભાઈ મહેશ સોલંકીના નામે કરાર કરાવ્યો હતો। કાંતિભાઈ પટેલની હયાતીમાં કેસરી સિંહે મકાનનો કરાર કરાવ્યો હતો। 2016માં 15 વર્ષ માટે ₹4,000ના માસિક ભાડા પેટે આ કરાર થયો હતો। પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ભાજપ કાર્યાલય બનાવ્યું હતું। ચાલુ કરારમાં મિલકત પડાવી લેવા અંગે માતર પોલીસમાં રજૂઆત કરાઈ છે। કેસરીસિંહ સોલંકીની ચંદ્રેશ પટેલ સામે પોલીસ ફરિયાદની પણ તજવીજ। વિગતો સાથે સંવાદદાતા સંદીપ રાજપૂત જોડાયા છે। સંદીપ, જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે, ભાજપ કાર્યાલયને લઈને વિવાદ થયો છે, કેસરીસિંહે ફરિયાદ નોંધાવી છે, આ મામલે શું વિગતો? તો સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ કેસરીસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે આ મામલે। ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ પણ જોડાઈ ગયા છે। ઉમંગ, આખો જે વિવાદ સામે આવી રહ્યો છે, કેસરીસિંહ સોલંકીએ હવે ચંદ્રેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે, શું વિગતો? પહેલી વાત તો એ કે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે એક મકાન છે, જગ્યા લીધી, જગ્યા ઉપર મકાન બનાવ્યું અને જે ભાડા પટ્ટાનો હતો એ કરાર કરાવ્યો। એ જે આક્ષેપ કરવામાં આવ્યા છે, આક્ષેપના આધારે તેમના જે ભાઈ છે, એટલે કે કેસરીસિંહ ધારાસભ્ય, તેમના ભાઈ એમના નામે છે આ કરાર કરવામાં આવ્યો હતો ને એવું કહેવાય છે કે ભાઈ 15 વર્ષનો કરાર છે, 2016માં કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ ગાડીની અંદર આખો જે કબજો છે અને મિલકત પડાઈ લેવાનો જે આક્ષેપ છે એ કેસરીસિંહ થકી છે કરવામાં આવ્યો છે ચંદ્રેશ પટેલ ઉપર। ચંદ્રેશ પટેલ અત્યારે એવું કહી રહ્યા છે કે ભાઈ આ બાબતે મને કોઈ ખબર નથી, એ તો જગ્યા ત્યાં છે, કમલમે ત્યાં છે, હું ત્યાં કોઈ બેસતો નથી, મારો કોઈ કબજો છે નહીં। એટલે નવાઈની વાત એ છે કે ભાજપના કમલમ કાર્યાલય ઉપર, એટલે પાર્ટીના કાર્યાલય ઉપર કબજો થઈ ગયો છે, એ પણ પૂર્વ ધારાસભ્ય કે જેમણે કરાર કરેલા હતા, કરાર એમના ભાઈના નામે થયેલા હતા અને હવે કેસરીસિંહ જે છે એ મહેશભાઈ વતી, એટલે કે એમના જે ભાઈ છે મહેશસિંહ સોલંકી, એમના નામે તેઓ ફરિયાદ કરાવી રહ્યા છે ચંદ્રેશભાઈ પટેલ ઉપર। એટલે માતરની અંદર પહેલા વિવાદ કેમ આવ્યો કે ભાઈ જગ્યા એમનામ પડી રહી હતી, ત્યાં કોઈ જતું ન હતું, એવું કંઈ હતું અને વીજ કનેક્શન છે ભરવાનું બાકી હશે એટલે વીજ કનેક્શન કપાઈ ગયું ને વીજ કનેક્શન કપાયું એટલે આખી ઘટના છે સામે આવી, એના થઈને વિવાદ આવ્યો। વિવાદની અંદર પછી માલિકીની વાતો થઈ અને માલિકીની અંદર કેસરીસિંહે સીધો આક્ષેપ કરી લીધો છે કે જે પૂર્વ અગ્રણી જે છે અને જે વિધાનસભાના સંયોજક હતા ચંદ્રેશભાઈ પટેલ, તેમણે આ જે મકાન અને જે કરાર કર્યો તો દસ્તાવેજી પુરાવા જે કરાવેલા હતા તે છે પડાવી લીધા છે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ જોડાઈ ગયા છે। કેસરીસિંહ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। આખો મામલો શું છે ને આપને ક્યારે ખબર પડી કે આ પ્રકારે દસ્તાવેજોમાં ગોલમાલ થઈ છે, કે જે કરાર થયો તો એમાં ગોલમાલ થઈ છે અને ચંદ્રેશભાઈએ આ પ્રકારની હરકત કરી છે? 4 દિવસ પહેલા જયારે લાઇટ બિલ કપાયું 19,000 રૂપિયા ઓફિસનું, તારે મારા ધ્યાને આવ્યું છે ને મેં તપાસ કરતા મને ખબર પડી કે 11મા મહિનાની અંદર 2024 11મા મહિના ચંદ્રેશભાઈ આ રજીસ્ટર એમના નામે કરી લીધું છે। બિલકુલ। અને જે તે ટાઈમે 2016 ની અંદર મારા નાના ભાઈ મહેશભાઈ સોલંકીના નામે અને એક અમારા મિત્ર છે વિપુલભાઈ કાછિયા પટેલ, એ બંનેના નામે 2016માં આપણે રજીસ્ટર કરીને આ જગ્યાએ ભાડા પટ્ટે રાખી છે। બરાબર, તો ચંદ્રેશભાઈ કઈ રીતે કબજાની વાત કરી રહ્યા છે, શું કહી રહ્યા છે? અને આપે કારનો ઉલ્લેખ કર્યો છે કે ભાઈ કારની અંદર બેઠા હતા અને કંઈક આ જે દસ્તાવેજો છે અથવા તો એની સાથે છેડછાડ કરી અને માલિકી છે પોતાનો હક બતાવવાનો પ્રયત્ન કર્યો છે। એની અંદર એવું બનેલું, અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ હતા 2022ની અંદર। બિલકુલ। અને માતર સર્કિટ હાઉસ ખાતે આવ્યા હતા ને એમને મને બોલાવીને કહ્યું કે ભાઈ હવે આપણે પાર્ટી તરીકે આ કાર્યાલય તમારું જ હતું પણ આ અત્યારના હાલના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર ને એમની ટીમને વાપરવા માટે તમે આપો। એટલે એ જગ્યા આપણે એમના હસ્તગત આપેલી ને, અમારા તે વખતના સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ હતા, એમના હાથે જ ચાવી આપેલી। તે વખતે હયાતી પ્રમુખ એ હતા અને ચંદ્રેશભાઈ પણ હાજર હતા અને કલ્પેશભાઈ આ તે બધા હાજર હતા ને ચાવી આપી હતી। અને મારો કહેવાનો મતલબ એવો છે, ચાવી 2020માં આપી તો રજીસ્ટર એમને 2024ના 11મા મહિનામાં શું કરવા કરવું પડે? અને એ તો મારી જગ્યા લખેલી હતી રજીસ્ટર, તો ભાડે એમને ચૂકવવાનું હતું ખાલી, તો એમને પછી એમના નામે રજીસ્ટર શું કરવા કરવું પડે આ જગ્યા? બિલકુલ।
તો કેસરીસિંહ, હવે આગળ માનો કે એમણે જગ્યા પર હક પોતાનો બનાવ્યો છે, રજીસ્ટરમાં પોતાનું નામ લખાવ્યું છે, તો આપના થકી હવે આગળ શું કાર્યવાહી છે એ કરવામાં આવશે? સોમવારની અંદર એની પર એફઆઈઆર કરાવવાનો છે ચંદ્રેશભાઈ બિલકુલ. વિરુદ્ધ. ચંદ્રેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. ચંદ્રેશભાઈ, શું છે હકીકત? કેસરીસિંહનો આક્ષેપ છે કે 2022 કે 23માં આપે છે એ રજીસ્ટર પોતાના નામે કરી દીધું હતું. મારા નામે નથી કે જી, પાર્ટીના કાર્યાલયના નામે છે, પાર્ટીના નામે કરેલું છે. હું તો એક નિમિત્ત છું. અરે ચંદ્રેશભાઈ, તમારું નામ છે, પાર્ટી કાર્યાલય કઈ છે? મેં જે રીતે મારા ભાઈનું મહેશભાઈના નામે કર્યું એ રીતે તમે તમારા નામ જોગ કર્યું છે યાર. અને મારા જોડે વાપરવા માટે લીધું છે. તમારા જગ્યાએ શું કરવા રજીસ્ટર કરાવવી પડે એ તો કહો તમે. કેસરીસિંહ, તમે ભાડું નહીં ચૂક્યું હોય એટલે એ લોકોએ કહેવાથી મેં કર્યું છે. મને નતો. પણ તમને ચાવી મેં આપી દીધી, ભાડાનો પ્રશ્ન જ નહીં થતો. તમારે મને મળવું જોઈએ ને. મેં કેસરીસિંહ મેં તમને કહ્યું કે તમે સામે બેસી જાઓ. બીજી વખત તમે મારી જોડે આવું કર્યું છે. અરે ભાઈ મારા, તમે સામે બેસી જાઓ. હું કઈ તમને નાખો. મારે મિલકત તો જોઈતી નહીં ભાઈ. એ તો પાર્ટી કાર્યાલય ચલાવે છે, પાર્ટી એ છે. હું તો ખાલી નિમિત્ત છું, ભાડું ચૂકું છું ત્યાં આગળ. ચંદ્રેશભાઈ કહે છે કેસરીસિંહ સાથે બેસી જાવ, તો તમારે સાથે બેસીને મતલબ મળાઘાટ ઉકેલવા જેવું છે કે પછી હવે ફરિયાદ કરવી એ નક્કી છે? બિલકુલ, કેસરીસિંહ છે તો તેમણે કોલ છે ડિસ્કનેક્ટ કર્યો છે. ચંદ્રેશભાઈ, એમના આક્ષેપો બધા એવા છે કે પૂર્વ પ્રમુખ ને બધા હાજર હતા, એમની હાજરીમાં ચાવી આપને આપી હતી, પછી રજીસ્ટરમાં આપે એમનું નામ લખાવ્યું. આ બધા આક્ષેપો થઈ રહ્યા છે ને સોમવારે ફરિયાદ કરવાની પણ વાત કરી રહ્યા છે. અરે ફરિયાદ કરે તો મને કશું નહીં, મારા નામ ઉપર કરશે. મને ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય ચાલે છે. મારે કોઈ એની અંદર મારો કોઈ રોલ નથી. મારો રોલ એટલો જ છે, હું ત્યાં આગળ ભાડું ચૂકવું છું. અને બીજા નંબરે કે એમને જે કહે છે એમને ભાડું નહીં ચૂકવાના કારણે એ લોકો ગરીબ છે, તો એ લોકો કહ્યું કે ભાઈ એ ભાડું નહીં હાલતા તો તમે તમારા નામે કરો દો. તો મેં કહ્યું કઈ વાંધો નહીં, તમે મારા નામે કરો, મને શું હતું, હું એને ભાડું ચૂકવું છું દર મહિને. પણ કરાર તો આમના નામે થયેલો છે, એટલે આ મૂળ પ્રશ્ન ત્યાં જ ઉભો થયો. તો વીજ બિલ પણ કપાઈ ગયું, કરાર આમના નામનો. અરે વીજ બિલ કપાઈ ગયું તો વીજ બિલ તો અમારા પાર્ટીના કોઈ કાર્યકર્તાને ખબર હશે નહીં, તો એના લીધે કપાઈ ગયું છે. એ અમે કહ્યું કે સોમવારે એ ભરાઈ જશે. બિલકુલ. એમાં કશું હોય જ નહીં ને. જે રીતે પાર્ટી કાર્યાલય ચાલતું એ રીતે જ ચાલે છે. કેસરીસિંહ પણ જોડ્યા છે. કેસરીસિંહ, ચંદ્રેશભાઈ કહી રહ્યા છે કે સાથે ફરીથી ડિસ્કનેક્ટ થઈ ગયો. ઠીક છે ચંદ્રેશભાઈ, ઓકે જી, સોમવારે ફરિયાદ કરવાની વાત છે કરી રહ્યા છે. અત્યારે ફોન જો કે કોઈ કામમાં હશે અથવા તો તેમને ડિસ્કનેક્ટ કર્યો છે. એમને જો જે કરી શકે છે એ કરી શકે છે. મારાથી એમના બીજું એક પૂર્વ ધારાસભ્ય શ્રી છે, અમારથી બીજું કશું કહેવાય એવું નહીં એમને. બિલકુલ, આભાર ચંદ્રેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. એટલે હવે એક વાત તો એવી છે કે ભાઈ સામે તો આવ્યા ગુજરાત ફર્સ્ટ ઉપર, અને એ મહત્વની વાત હતી કે ભાઈ ચંદ્રેશભાઈનું કહેવું છે કે ભાઈ મારે કોઈ લેવા દેવા નથી. એ કોઈ વ્યક્તિઓ હશે કે ગરીબ હશે, ભાડું નહીં ભરી શકતા, એટલે એમણે કીધું કે ભાઈ તમારે તમારું નામ ચડાવી દો અને હું ભાડું ભરું છું, એટલા માટે ક્યાંક કરાર થયો. પરંતુ જિજ્ઞાસા, કેસરીસિંહનું કહેવું એવું છે કે 2016માં જે કરાર થયો એ કરારની અંદર એમના ભાઈનું નામ છે, અને એ જે તે વખતે એ ધારાસભ્ય ન ચૂંટાઈને આવ્યા પછી બીજા જે ધારાસભ્ય હતા એટલે એમના પાર્ટીના પૂર્વ પ્રમુખે કીધું કે ભાઈ તમે આમને ચલાવવા આપી દો, એટલે એમણે ચલાવવા ચાવી એમની હાજરીમાં આપીને પછી ક્યાંક કબજાની વાત છે એ કેસરીસિંહ છે એવા આક્ષેપ કરી રહ્યા છે. જોવાનું રહે કે હવે સોમવારે ફરિયાદ થાય છે કેમ, કારણ કે અત્યારે તો ગુજરાત ફર્સ્ટ ઉપર ચંદ્રેશ પટેલ છે, એમણે કહ્યું છે કે ભાઈ સામે આવી જાઓ, બેસી જાઓ. કદાચ સમાધાનના સૂર પણ આમાં છે જિજ્ઞાસા દેખાઈ રહ્યા છે. પરંતુ એક વાત નક્કી છે કે આક્ષેપ એવો થયો છે કે ભાજપનો કાર્યાલય ઉપર કબજો થઈ ગયો છે. જી ઉમંગ, આભાર જાણકારી માટે. તો અત્યારે તો જે પ્રકારે કેસરીસિંહ અને ચંદ્રેશભાઈએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી, અને ચંદ્રેશભાઈએ પણ કહ્યું કે હું નિમિત્ત માત્ર છું, આ પાર્ટીનું કાર્યાલય છે, મારે કોઈ લેવા દેવા નથી. તો બીજી તરફ કેસરીસિંહે એફઆઈઆર કરવા સુધીની તૈયારી બતાવી છે, પરંતુ સામે બેસવાની વાત પણ કરવામાં આવી છે. એટલે જોવું એ રહ્યું કે આ મામલે જલ્દી સમાધાન થાય છે કે કેમ. 2022માં ધારાસભ્યને વાપરવા માટે કાર્યાલય આપ્યું હોવાનું કેસરીસિંહે જણાવ્યું, અને ત્યાર પછી આક્ષેપો કર્યા કે તેની ઉપર કબજો કરી લેવામાં આવ્યો, જેને લઈ હવે ચંદ્રેશ પટેલ સામે તેઓ એફઆઈઆર નોંધવાની પણ તૈયારી બતાવી રહ્યા છે.